આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠાના નવલપુર ગામની મુલાકાતે પહોંચ્યા। 7,198 લાખ રૂપિયાના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી સહિત જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા ત્યાં ઉપસ્થિત રહ્યા। પંચાયત મકાન, અમૃત સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીના હસ્તે તલોદ અને પ્રાંતિજ તાલુકાના બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આગિયા ગામે નવીન જીઆઈડીસી બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીની સાથે પ્રદ્યુમન વાજા મંત્રી પણ હાજર રહ્યા હતા। સ્વચ્છ, સમરસ અને સોલર ગામ તરીકે પ્રખ્યાત નવલપુર ગામ ખાતે એવું કહી શકાય કે વિજ્ઞાન અને વિકાસનો સંગમ નવલપુર ગામ ખાતે થયો છે। ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમની સાથે પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ કાર્યક્રમોનું આજે આયોજન થયું છે। એમાં કુલ મળાવી વાહન વ્યવહાર વિભાગના એક કામનું ખાતમુહૂર્ત 518 લાખ રૂપિયાનું અને 2 કામનું લોકાર્પણ 872 લાખ, એમ કુલ વાહન વ્યવહાર વિભાગના 3 કામો 1,390 લાખ રૂપિયાના।